Hello everyone, welcome to the class of TYBSc Chemistry, Semester 6, Unit number 3, that is Synthetic Dyes, Explosive and Pesticides. During last lecture, we completed part A, that is Synthetic Dyes. Last lecture ની વાત કરીએ આપણે તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિન્થેટિક ડાઇઝ એ પાર્ટ આપણે પૂરો કર્યો હતો. આમ આપણે જાણીએ છીએ તેમ ટોટલ 3 પાર્ટની અંદર ડિવાઈડ છે આ યુનિટ. એની અંદર પાર્ટ 1 છે, that is part A, that is synthetic dyes, part B is explosive અને part C is pesticides. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ડાઇઝવાળો જે પોર્શન હતો એ કમ્પ્લીટ કર્યો. એની અંદર હતું વોટ ઇઝ ડાય, ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ ડાઇઝ. એની અંદર આપણે ડાઇઝ વિશે ઇન્ફોર્મેશન મેળવી. ત્યારબાદ એનું ક્લાસિફિકેશન જોયું હતું. દેન એનાયોનિક એન્ડ કેટાયોનિક ડાઇઝ જોયું. એની પછી મોડર્ન ડાઇઝ, અલગ અલગ ડાઇઝ જોઈ. એની અંદર ક્વેશ્ચન હતા કે રાઇટ નોટ ઓન what dyes, write not on dispersed dyes, write not on reactive dyes. Also give the synthesis and uses of alizarin dyes, malachite green dyes, indigo dyes, congo red dyes and evosin. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ જોયું હતું. અને હવે આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મીન્સ કે આપણે અત્યારના લેક્ચરની અંદર પાર્ટ બી સ્ટાર્ટ કરીશું, દેટ ઇઝ એક્સપ્લોઝિવ. વોટ ઇઝ એક્સપ્લોઝિવ? એક્સપ્લોઝિવ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. An explosive or explosive material is a reactive substance that contains a great amount of potential energy that can produce an explosion, usually accompanied by the production of light, heat, sound or પ્રેશર. મને અહીંયા ઇમેજ જોઈને કદાચ તમને એવું ઘણું કદાચ ખબર પડી ગઈ હશે કે એક્સપ્લોઝિવ મીન્સ વિસ્ફોટક પદાર્થ એવું તમે કહી શકો. આપણે કહી શકીએ કે વિસ્ફોટક પદાર્થને એક્સપ્લોઝિવ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો વોટ ઇઝ એક્સપ્લોઝિવ? પહેલાં આપણે એક્સપ્લોઝિવ સ્ટાર્ટ કરતાં પહેલાં એક્સપ્લોઝિવ શું છે એની વિશે ઘણી ઇન્ફોર્મેશન મેળવી લઈએ. વોટ ઇઝ એક્સપ્લોઝિવ? એક્સપ્લોઝિવ ઇઝ ઓર ઇટ ઇઝ અ કેમિકલ કમ્પાઉન્ડ અથવા તો એક્સપ્લોઝિવ ઇઝ અ explosive material is a reactive substance. કેવો છે? reactive substance that contain a great amount of potential energy. એ શું કરે છે? વધારે પ્રમાણની અંદર પોટેન્શિયલ એનર્જી કન્ટેન કરે છે. that can be produced an explosion. એ શું? એક્સપ્લોઝન ફાયર પ્રોડ્યુસ કરી શકે છે. and usually accompanied by the production of light, heat, sound or pressure. આ બધાને સહેજ પણ આપણને મળી છે. આપણે જાણીએ છીએ કે એક્સપ્લોઝિવ પદાર્થ ધારો કે RDX કે જે બી હોય એને થોડી પણ ઘણી આગ આપણને આપીએ તો એ શું થાય છે? સળગી ઉઠે છે. દિવાળીની જ વાત કરીએ આપણે. દિવાળીએ જે બી મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ, બરાબર, નાનોખાનું જે બી ફોડીએ છીએ આપણે, એની અંદર એક્સપ્લોઝિવ મટીરિયલ જ હોય છે, પણ એ રેર ઓછા અમાઉન્ટની અંદર હોય છે. જ્યારે બીજી જગ્યાએ જ્યારે મિલિટરીની અંદર કે બીજી ઘણી જગ્યાએ જ્યારે એક્સપ્લોઝિવ પદાર્થ જ્યારે યુઝ થતા હોય એ મોટા પ્રમાણની અંદર યુઝ થતા હોય. મોટા મોટા પથ્થરો તોડવા માટે પણ શું થાય છે? એક્સપ્લોઝિવ મટીરિયલ યુઝ કરવામાં આવે છે. એન્ડ એક્સપ્લોઝિવ are those solid, liquid, gaseous substances which when subject to a mechanical or thermal shock decompose rapidly with the production of great amount of heat and large volume of gases. આપણે જે જોયું એ જ છે, બરાબર. The explosive is a set of any place the large volume of these hot gases develop extremely high pressure. An explosive may consist a single substance or a mixture of two or more substances. એક્સપ્લોઝિવ છે એ મે બી સિંગલ કમ્પાઉન્ડ બી હોઈ શકે અથવા તો મિક્સર ઓફ ટુ ઓર મોર કમ્પાઉન્ડ્સ પણ હોઈ શકે. એક્સપ્લોઝિવ શું છે આપણે જોઈએ તો ફરીથી વાત કરીએ કે એન એક્સપ્લોઝિવ ઇઝ મટીરિયલ દેટ ઇઝ હાઈલી રિએક્ટિવ મટીરિયલ અથવા તે હાઈલી રિએક્ટિવ કમ્પાઉન્ડ છે દેટ કન્ટેન ગ્રેટ અમાઉન્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી. એ શું કરે છે? એની પાસે શું છે કે પોટેન્શિયલ અમાઉન્ટ, વધારે પ્રમાણની અંદર પોટેન્શિયલ એનર્જી છે. પણ ક્યારે મળી શકે? એ ક્યારે એક્સપ્લોઝ થઈ શકે? તો કે એને થોડા પ્રમાણની અંદર લાઇટ મળી શકે અથવા તો હીટ, સાઉન્ડ અથવા તો પ્રેશરને બાય એક્શન ઓફ હીટ, સાઉન્ડ, પ્રેશર, લાઇટના એક્શનથી એ શું થઈ શકે? એક્સપ્લોઝન થઈ શકે છે. વાત કરીએ ક્લાસિફિકેશનની. વોટ ઇઝ ધ ક્લાસિફિકેશન? તો એક્સપ્લોઝિવનું ક્લાસિફિકેશન સમજતા પહેલાં એનો આપણે ફરીથી એની કેમિકલ પ્રોપર્ટી એની પ્રોપર્ટીઝ જોઈ લઈએ. તો વોટ ઇઝ ધ પ્રોપર્ટીઝ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ? તો કે બે પ્રકારની છે. ઇટ ઇઝ અ કેમિકલ કમ્પાઉન્ડ. ઇટ ઇઝ કેમિકલ કમ્પાઉન્ડ્સ ઓર મિક્સર ઇગ્નાઇટેડ બાય હીટ, શોક, ઇમ્પેક્ટ, ફ્રિક્શન ઓર અ કોમ્બિનેશન ઓફ ધીસ કન્ડિશન. અને બીજી એક છે કન્ડિશન, અપોન ઇગ્નિશન ઇટ ડિકમ્પોઝ રેપિડલી ઇન અ detonation. Then third one is that there is a rapid release of heat
and large quantity of high pressure gases that expand rapidly with sufficient force to overcome confining force. આ ત્રણ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ છે. ફરીથી રિપીટ કરી દઈશ. ફર્સ્ટ છે દેટ ઇઝ ઇટ ઇઝ અ કેમિકલ કમ્પાઉન્ડ ઓર અ મિક્સચર ઇગ્નાઇટેડ બાય અ શોક, હીટ, ઇમ્પેક્ટ, ફ્રિક્શન ઓર કોમ્બિનેશન ઓફ ધીસ કન્ડિશન. કોઈ એ કેવું છે કેમિકલ કમ્પાઉન્ડ છે અને એ ઇગ્નાઇટેડ થઈ શકે છે જ્યારે શોક અથવા તો ફ્રિક્શન કોઈ ઘર્ષણ દ્વારા પણ એ સળગી શકે છે. એન્ડ સેકન્ડ વન ઇઝ દેટ અપોન ઇગ્નિશન ઇટ ડિકમ્પોઝ રેપિડલી. જ્યારે ઇગ્નિશન આપે છે ત્યારે એ રેપિડલી ડિકમ્પોઝ થઈ જાય છે. એની સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે. અને થર્ડ વન ઇઝ દેટ દેર ઇઝ અ રેપિડ રિલીઝ ઓફ હીટ એન્ડ લાર્જ ક્વોન્ટિટી ઓફ હાઈ પ્રેશર gases that expand rapidly with sufficient force to overcome confining force. આ ત્રણ એની કેરેક્ટરિસ્ટિક્સ છે. એન્ડ એની પછી ફોર્થ નંબરની કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે ધ એનર્જી રિલીઝ બાય ધ ડિટોનેશન ઓફ એક્સપ્લોઝન પ્રોડ્યુસ્ડ ફોર બેઝિક ઇફેક્ટ. ડિટોનેશન શું છે એ આપણે લાસ્ટ જે સ્લાઇડ આવશે, લાસ્ટ જે ઇમેજ આવશે એની અંદર આપણે એનું વર્કિંગ અને એનું યુઝિસ આપણે ડિટોનેશન વિશે વધારે ઇન્ફોર્મેશન મેળવીશું. તો એની ચાર બેઝિક ઇફેક્ટ છે. ફર્સ્ટ ઇઝ દેટ રોક ફ્રેગમેન્ટેશન, then second is rocks displacement, then third one is ground vibration કરી શકે. બરાબર, આટલી ત્રણેક જેટલી એની શું છે એ બેઝિક ઇફેક્ટ છે. એની પછી આવે છે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ તો ક્લાસિફિકેશન કેટલી પ્રમાણે કેવી ટાઈપ્સની અંદર થઈ શકે. તો એક્સપ્લોઝિવ આર ક્લાસિફાઈડ એઝ 3 મેઇન હેડિંગ. ત્રણ ટાઈપની અંદર એક્સપ્લોઝિવ ક્લાસિફાઈડ કરી શકાય છે. જોઈએ કઈ તો ફર્સ્ટ છે મિકેનિકલ, સેકન્ડ છે એટોમિક એન્ડ થર્ડ છે કેમિકલ. જો ફરતી એક્સપ્લોઝિવ જે છે એને ત્રણ બેઝિક અથવા તો મેઇન હેડિંગની અંદર ક્લાસિફાઈડ કરી શકાય છે. દેટ ઇઝ ફર્સ્ટ વન ઇઝ મિકેનિકલ, second one is atomic and third one is chemical. And the chemical explosive may be classified as primary or ignition high explosive or detonators. Second one is secondary high explosive and third one is low explosives or પ્રોપેલન્ટ્સ. આ ત્રણ ટાઈપ્સની અંદર એ શું થશે મે બી ક્લાસિફાઈડ થઈ શકે છે ત્રણ ટાઈપ્સની અંદર. ફરીથી જોઈ લઈએ કે એક્સપ્લોઝિવ છે ત્રણ મેડિંગ એટલે મિકેનિકલ, એટોમિક અને કેમિકલની અંદર ત્રણ મેઇન ટાઈપની અંદર ક્લાસિફાઈ થશે. અને એની અંદર જે કેમિકલ ટાઈપ જે છે એ કેમિકલની આધારે એક્સપ્લોઝિવ બીજા ત્રણ પાર્ટની અંદર ક્લાસિફાઈડ થઈ શકે છે. ફર્સ્ટ વન ઇઝ પ્રાઇમરી ઓર ઇગ્નાઇટિંગ હાઈ એક્સપ્લોઝિવ ઓર ડિટોનેટર્સ. Third one is secondary high explosives અને for the third one is explosive or propellants. આ ત્રણ ટાઈપ્સની અંદર એક્સપ્લોઝિવ કેમિકલ ટાઈપ્સના આધારે ક્લાસિફાઈ થઈ શકે છે. એની પછી છે ધ એક્સપ્લોઝિવ મે ઓલ્સો બી ક્લાસિફાઈડ ઇન ટુ ફોલોઈંગ ટુ ગ્રુપ્સ ઓન ધ બેઝિસ ઓફ ધેર એપ્લિકેશન. આ શું છે ઓન ધ બેઝિસ ઓફ ધેર એપ્લિકેશનના આધારે એનું જે ક્લાસિફિકેશન થાય છે એ ટુ ટાઈપ્સની અંદર થાય છે. ફર્સ્ટ વન ઇઝ મિલિટરી એક્સપ્લોઝિવ, મીન્સ મિલિટરીની અંદર જે એક્સપ્લોઝિવ યુઝ થાય છે તે. મિલિટરીની અંદર કયું એક્સપ્લોઝિવ યુઝ થાય છે તો કે RDX છે, TNT છે, નાઇટ્રોસેલ્યુલોઝ છે, ટટ્રાઇલ છે, પિક્રિક એસિડ છે, લેડ એઝાઇડ છે, EDNA છે, ડાયનોલ છે એટસેટ્રા. બરાબર, એટલે મિલિટરીની અંદર એક્સપ્લોઝિવ જે યુઝ થાય છે. શોર્ટ ક્વેશ્ચનની અંદર કદાચ પૂછે કે મિલિટરીની અંદર કયા એક્સપ્લોઝિવ યુઝ થઈ શકે છે તો આ એક્સપ્લોઝિવ મિલિટરીની અંદર યુઝ થઈ શકે છે. એની પછી સેકન્ડ ટાઈપ છે દેટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવ. ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવની અંદર એક બ્લેક પાવડર છે અને નાઇટ્રોગ્લિસરીન, ડાયનામાઇટ. આ ટાઈપની ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે યુઝ થતો જે એક્સપ્લોઝિવ છે એ છે. એટલે જો ફરીથી વાત કરીએ તો આની અંદર એટલું જ કહેવા માગે છે કે એક્સપ્લોઝિવ છે મેઇન હેડિંગ મીન્સ મિકેનિકલ, એટોમિક અને કેમિકલ ટાઈપ્સની અંદર ક્લાસિફાઈ થઈ શકે છે. એમાંથી જે કેમિકલ કમ્પાઉન્ડ છે અથવા તો કેમિકલ એક્સપ્લોઝિવ છે એનું ફર્ધર ક્લાસિફિકેશન થાય છે પ્રાઇમરી, સેકન્ડરી અને લો એક્સપ્લોઝિવ. આ ત્રણ ટાઈપ્સની અંદર એનું ક્લાસિફિકેશન થાય છે. ઓન ધ બેઝિસ ઓફ ધેર એપ્લિકેશન, ઓન ધ બેઝ ઓફ એપ્લિકેશનના આધારે જો ક્લાસિફિકેશન થાય છે તો બે રીતે થાય છે. એક મિલિટરી એક્સપ્લોઝિવ અને એક ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવ. મિલિટરી એક્સપ્લોઝિવની
અંદર કેવું થાય છે તો કે આરડીએક્સ છે, ટીએનટી છે, નાઇટ્રોસેલ્યુલોઝ છે, ટેટ્રાઇલ છે, પિક્રિક એસિડ છે, લીડ એસાઇડ છે, ઈડીએનએ છે, ડાયનોલ છે, એટસેટ્રા. બરાબર, આટલે જે આરડીએક્સ યુઝ છે એ મિલિટરીની અંદર યુઝ થાય છે. બાકીનું જે ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવ છે એની અંદર બ્લેક પાવડર, નાઇટ્રોગ્લિસરીન, ડાયનામાઇટ યુઝ થાય છે. હવે આપણે જોઈએ કે જે એક્સપ્લોઝિવ્સ મટીરિયલ છે કયા એક્સપ્લોઝિવ આપણા સિલેબસની અંદર છે અને એનું ક્લાસિફિકેશન તો જોયું, પણ હવે આપણે એનું સિન્થેસિસ પણ જોવાની છે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ જોઈએ તો આરડીએક્સ છે. આરડીએક્સ શું છે કે એક વ્હાઇટ પ્રકારનો પાવડર જ છે, જેને આપણે મોટાભાગે એ મૂવીઝની અંદર પણ જોઈએ છે કે આરડીએક્સનો જથ્થો પકડાયો છે, એવું બધું પોલીસ ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે ને એવું બધું જોઈએ છે. તો આ એક ટાઈપનું આરડીએક્સ એક વ્હાઇટ કલરનો જેવો પાવડર જ છે, પણ એ એઝ એક્સપ્લોઝિવ મટીરિયલ તરીકે યુઝ થાય છે. બરાબર છે. એની સિન્થેસિસ જોઈએ કે વોટ ઇઝ આરડીએક્સ. તો ગીવ સિન્થેસિસ એન્ડ યુઝિસ ઓફ આરડીએક્સ. ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછાય કે ગીવ ધ સિન્થેસિસ એન્ડ યુઝિસ ઓફ આરડીએક્સ. હવે જો આરડીએક્સ છે, આરડીએક્સનું ફૂલ ફોર્મ આમ તો જોવા જઈએ તો રિસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ થાય. શું છે? રિસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ. એના અથવા તરીકે સાયક્લોનાઇટ પણ કહી શકાય, સાયક્લોટ્રાય મિથિલિન ટ્રાય નાઇટ્રે એમાઇન પણ કહી શકાય, સીમ ટ્રાય મિથિલિન ટ્રાય નાઇટ્રામાઇન પણ કહી શકાય, અને હેક્ઝોઝેન પણ કહી શકાય છે. આટલા એના ઉપનામ છે એવું કહીએ તો ચાલે, અથવા તો એના અલગ બીજા નામ છે એ પણ કહીએ તો ચાલે. જનરલી આરડીએક્સ તરીકે જ એનું નામ યુઝ થતું હોય છે. તો ફરીથી આરડીએક્સ મીન્સ વોટ? આરડીએક્સ મીન્સ વોટ? દેટ ઇઝ રિસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ. આરડીએક્સનું ફૂલ ફોર્મ શું છે? ફરીથી લાસ્ટ વખત રિપીટ કરું છું. દેટ ઇઝ રિસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ એક્સપ્લોઝિવ and it is widely used in the World War II. સેકન્ડ વર્લ્ડ વોરની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર આરડીએક્સનો જથ્થો યુઝ થયેલો છે. તો આરડીએક્સ શું છે ફરીથી જોઈ લઈએ કે આરડીએક્સ શું છે તો ઇટ ઇઝ મોર પાવરફુલ એક્સપ્લોઝિવ છે, અને એન્ડ ઇટ ઇઝ વાઇડલી યુઝ ઇન સેકન્ડ વર્લ્ડ. બીજા વિશ્વયુદ્ધની અંદર સૌથી વધારે શું છે યુઝ થયેલું મટીરિયલ છે, દેટ ઇઝ આરડીએક્સ. પ્રિપેરેશનની વાત કરીએ આપણે તો પ્રિપેરેશન ઓફ એક્સપ્લોઝિવ દેટ ઇઝ આરડીએક્સ બાય પ્રિપરેશન બાય હેલ મેથડ ઇન 1925. 1925ની અંદર આ એક્સપ્લોઝિવ ફાઇન્ડ આઉટ થયું હશે અને સિન્થેસાઇઝ થયું હશે. એની અંદર 2 સ્ટેપ રિએક્શન છે. ફર્સ્ટ સ્ટેપની અંદર શું થાય છે કે વેન ફોર્માલ્ડિહાઇડ ટ્રીટેડ વિથ NH3 એન્ડ હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન દેટ ઇઝ HMTA. ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે બરાબર. HMTA, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HMTA એવું પણ પૂછી શકે તો કે એનું ફૂલ ફોર્મ થશે હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન દેટ ઇઝ HMTA ઇઝ ઓપ્ટેન. તો શું છે 6 મોલ ઓફ ફોર્માલ્ડિહાઇડ પ્લસ 4 મોલ ઓફ NH3 આટલું રિએક્ટ થઈને શું ફોર્મ કરશે દેટ ઇઝ HMTA પ્લસ H2O. 6 મોલ આ શું છે 6 મોલ ફોર્માલ્ડિહાઇડ, 4 મોલ NH3 અને અહીંયા HMTA ફોર્મ થશે પ્લસ 6 મોલ ઓફ H2O. અને સેકન્ડ સ્ટેપની અંદર વાત કરીએ તો સેકન્ડ સ્ટેપની અંદર શું થશે કે જે HMTA છે, HMTA ટ્રીટેડ વિથ કોન્સન્ટ્રેટેડ HNO3 સાયક્લોનાઇટ ઇઝ ઓપ્ટેન. HMTAનું રિએક્શન આપણે કોની સાથે કરીશું? રિએક્શનો વિથ કોન્સન્ટ્રેશન મીન્સ સિમ્પલ નાઇટ્રેશન રિએક્શન થાય છે એવું કહીએ તો ચાલે. નાઇટ્રેશન રિએક્શન ક્યાં થશે તો અહીંયા એક આ પોઝિશન ઉપર નાઇટ્રોજન અટેચ થશે, સેકન્ડ એક આ પોઝિશન ઉપર અને આ પોઝિશન અર્થ આ 3 પોઝિશન ઉપર નાઇટ્રેશનની પ્રોસેસ થશે અને NO2 એડ થશે. બાકી જે વચ્ચેનો જે પોર્શન છે એ આખો પોર્શન શું થશે નીકળી જશે. ક્યાં જોવા મળશે એ પોર્શન જોવા મળશે. ફોર્મ શું થશે સાયક્લોનાઇટ 80% પ્રોડક્ટ મળે છે બરાબર. તો વેન HMTA ટ્રીટેડ વિથ HNO3 સાયક્લોનાઇટ ઇઝ ઓપ્ટેન બરાબર. તો નાઇટ્રેશન રિએક્શન થશે, નાઇટ્રેશન સિમ્પલ NO2 એડ થશે અને સાયક્લોનાઇટ ફોર્મ કરશે અને બાકીનો જે પોર્શન દેટ ઇઝ ફોર્માલ્ડિહાઇડ અને NH3 અલગ મળશે આપણને. યુઝિસની વાત કરીએ આપણે આ સાયક્લોનાઇટ જે છે એ વન ઓફ ધ આરડીએક્સ પર આરડીએક્સ જ છે જે મોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રી અને મિલિટરીની અંદર યુઝ થાય છે. યુઝિસની વાત કરીએ આપણે તો યુઝિસ કયા યુઝિસ છે તો કે ઇટ ઇઝ યુઝડ વિથ TNT. TNT મીન્સ વોટ?
TNT means trinitrotoluene, and Tropex, a mixture of RDX with TNT. Aluminum is used for mines, depth charges, and torpedo, whereas it is also used in the cells and bombs. આટલી અંદર એનો યુઝ થશે. તો આ વાત થઈ આપણે એક્સપ્લોઝિવ. તો આ વાત થઈ એક્સપ્લોઝિવની. એક્સપ્લોઝિવ ઇઝ આરડીએક્સ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ફોર ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ એક્ઝામ. આરડીએક્સના ક્વેશ્ચન સૌથી વધારે પૂછાતા ક્વેશ્ચન છે. એકદમ ઇઝી સિન્થેસિસ છે, 2 સ્ટેપ રિએક્શન છે. ફર્સ્ટ સ્ટેપની અંદર શું છે એ ફોર્માલ્ડિહાઇડ પ્લસ 6 મોલ ઓફ ફોર્માલ્ડિહાઇડ અને 4 મોલ ઓફ NH3 રિએક્ટ થશે અને HMTA ફોર્મ કરશે વિથ H2O. આટલું જે થશે ત્યારે HMTA જે મળે છે હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન એ રિએક્શન કરશે કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે અને સિમ્પલ નાઇટ્રેશન પ્રોસેસ થ્રુ સાયક્લોનાઇટ ફોર્મ કરશે 80% અને ફોર્માલ્ડિહાઇડ અને NH3 દેટ ઇઝ એમોનિયા અલગ કરશે. યુઝિસ છે ઇટ ઇઝ જનરલી યુઝ એઝ શું થશે ઇટ ઇઝ યુઝડ વિથ TNT, Tropex, a mixture of RDX with TNT, and aluminum is used for mine depth charges and torpedo. Variety it is also used in the cells and bombs warheads, and it is also used in cells and bombs ની અંદર શું થશે યુઝ થશે. નેક્સ્ટ છે PETN પેટ્રા ઇથ્રિયો ટેટ્રા નાઇટ્રેટ or it is also known as a pentrate. PETN generally આ જ રીતે પૂછાશે કે give the synthesis and uses of PETN. તો PETN શું છે કે PETN means what? તો કે પેટા ઇથ્રિટોલ ટેટ્રા નાઇટ્રેટ. નામ થોડા ઓકવર્ડ તમને ફીલ લાગશે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પેન્થ્રીટ. PETN વાત કરીએ what is PETN. It is one of the most powerful sensitive high explosive. and preparation જોઈએ તો કે in this preparation first step is aldol condensation. આ જે પ્રિપેરેશન છે એની 2 સ્ટેપ રિએક્શન છે. રિએક્શનની વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપ જે છે એની અંદર aldol condensation થશે એન્ડ ધેન ક્રોસ કેનિઝારો રિએક્શન થશે. આ બંને રિએક્શન વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન જો તમને હશે તો રિએક્શન થોડું ઇઝી લાગશે. એન્ડ લાસ્ટ સ્ટેપ ઇઝ નાઇટ્રેશન વિથ 96% HNO3 દેટ ઇઝ નાઇટ્રિક એસિડ. શું છે 3 સ્ટેપ રિએક્શન છે. ફર્સ્ટ સ્ટેપની અંદર આલ્ડીહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ રિએક્ટ થશે અને aldol condensation થશે. સેકન્ડ સ્ટેપની અંદર કેનિઝારો ક્રોસ કેનિઝારો રિએક્શન થશે અને થર્ડ સ્ટેપની અંદર નાઇટ્રેશન કરવાનું છે મીન્સ આપણે NO2 એડ કરવાનું છે. બરાબર. કેવી રીતે તો જોઈએ. સો ફર્સ્ટ સ્ટેપ ઇન્વોલ્વ્સ એસિટાલ્ડિહાઇડ એન્ડ ફોર્માલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડ દેટ ઇઝ CH3CHO એને એસિટાલ્ડિહાઇડ કહેવાશે અને CH2O દેટ ઇઝ ફોર્માલ્ડિહાઇડ. In this step, acetaldehyde and formaldehyde react with each other with aldol condensation. આ બંને રિએક્શન થશે એસિટાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડ અને વિથ CaOH ટ્વાઇસ. શું કહેવાશે CaOH ટ્વાઇસ સાથે રિએક્શન થશે અને aldol condensation થશે. અને હવે પહેલાં તમને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ aldol condensation. ઓકે, એન aldol condensation is a condensation reaction in organic chemistry in which an enol and enolate ion શું છે enol and enolate ion react with carbonyl compound to form બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. શું થાય બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. અહીંયા તમે જોઈ શકો છો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો બીટા હાઇડ્રોક્સી કીટોન ફોર્મ કરશે ફોલોડ બાય ડિહાઇડ્રોજિનેશન ટુ ગીવ અ કોન્જ્યુગેટેડ ઇનોન. આવું ફોર્મ કરશે. તો શું થશે કે ફરીથી aldol condensation ડેફિનેશન જોઈએ તો કે an aldol condensation is that condensation reaction in organic chemistry in which an enol and enolate ion react with carbonyl compound and form શું કરશે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન ફોર્મ કરશે ઓવર ધ ડિહાઇડ્રોજિનેશન પણ એનું થશે. તો વાત કરીએ આપણે કે જે કીટોઇનોલ ફોર્મ આપણે જાણીએ છીએ એને જ રિલેટેડ આપણે જોવાનું છે. જે
એસિટાલ્ડીહાઇડ છે એનું આપણે ઇનોલેટ મીન્સ આપણે જો કેવી રીતે લખી શકીએ, સી ડબલ બોન્ડ ઓ લખી શકીએ, અહીંયા એચ, અહીંયા આર અથવા તો CH3 પણ તમે લખી શકો. બરાબર. કેટાલાઇટિક હાઇડ્રોજનેસ મીન્સ આપણે H પ્લસ આપણે એડ કરીએ, તો શું થશે કે જે અહીંયા આગળ છે ડબલ બોન્ડ ઓ છે તે આગળ શું થશે, OH થશે, OH CH અને શું થશે CH3 આવું ફોર્મ થશે. આ કયું કહેવાશે, આ ઇનોલ ફોર્મ કહેવાશે. આ બંને કયા ફોર્મ છે, ઇનોલ ફોર્મ. H પ્લસ સિમ્પલ આપણે શું કરીશું, એડ કરીશું અને ફોર્મ શું કરશે, ઇનોલ ફોર્મ. ધેન ઇટ રિએક્ટ વિથ શું થશે, ફોર્માલ્ડિહાઇડ. એસિટાલ્ડીહાઇડ રિએક્ટ વિથ ફોર્માલ્ડિહાઇડ અને ફોર્મ શું કરશે, ઓવર ધ આલ્ડલ કન્ડેન્સેશન. આ જે છે બેઝ આપણે યુઝ કરીએ છીએ, બરાબર, કોઈ બી આપણે બેઝ યુઝ કરી શકીએ છીએ. અહીંયા ફોર્મ થશે બીટા હાઇડ્રોક્સી. અહીંયા જે ફોર્મ થાય દેટ ઇઝ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ફોર્મ, દેટ ઇઝ CH, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. એટલે CH2OH, CHO, CH2OH અને અહીંયા શું છે CH2OH. સેકન્ડ સ્ટેપ છે એમાં ક્રોસ કેનિઝારો રિએક્શન થાય છે. એની અંદર આપણે શું કરીએ છીએ કે HCHO યુઝ કરીએ છીએ. સેકન્ડ સ્ટેપની વાત કરીએ તો ક્રોસ કેનિઝારો રિએક્શન થાય છે. મીન્સ વેન અ મિક્સચર ઓફ ફોર્માલ્ડિહાઇડ and ઇનોલાઇઝેબલ આલ્ડીહાઇડ ઇઝ treated with a strong base means the little it will be reduced to alcohol while formaldehyde is oxidized to formic acid. એની અંદર શું થશે કે જે CH2OH જે છે, બરાબર, એમાંથી જે જગ્યાએ CHO જે છે, CHO આ જે CHO આલ્ડીહાઇડ ફોર્મ છે એ ફોર્મ શેની અંદર થશે, સિમ્પલ CH2OH દેટ ઇઝ આલ્કોહોલના ફોર્મની અંદર હશે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેશે. મીન્સ વોટ કે ફર્સ્ટ સેકન્ડ સ્ટેપની અંદર શું થશે, ફર્સ્ટ સ્ટેપની અંદર આલ્ડોલ કન્ડેન્સેશન, સેકન્ડ સ્ટેપની અંદર જે આપણને મળ્યું એનું ક્રોસ કેનિઝારો રિએક્શન વિથ HCHOOH માઇનસ. તો આપણને ફોર્મ થશે દેટ ઇઝ પેન્ટાઇથ્રીટોલ. અને લાસ્ટ સ્ટેપની અંદર શું થશે કે નાઇટ્રેશન થશે, દેટ ઇઝ રિએક્શન વિથ 96% HNO3. એનું નાઇટ્રેશન રિએક્શન કરશે એટ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. નાઇટ્રેશન મીન્સ વોટ કે NO2 અને અહીંયા NO2 જે જગ્યાએ છે બધા OHની અંદરથી શું થશે, H રિમૂવ થઈ જશે અને એ જે H રિમૂવ થશે એ એઝ OHના ફોર્મની અંદર રિમૂવ થશે. તો OH રિમૂવ થશે મીન્સ કોઈ બેઝ રિમૂવ થઈ જશે, બરાબર. અને અહીં આગળ શું થશે, NO2 અને અહીંયા NO2. એ આપણે જે HNO3 છે, HNO3 એની અંદરથી એક શું થશે, ઓક્સિજન, અને બાકી બધા અહીં આગળ શું થશે, H બધા એડ થઈને OH માઇનસ શું થશે, રિમૂવ થશે અને ફોર્મ કરશે PETN. યુઝીસની આપણે વાત કરીએ તો યુઝીસની અંદર શું થાય કે ઇટ ઇઝ યુઝડ ઇન રિફિલ બુલેટ. આ શું છે, યુઝ એઝ અ રિફિલ બુલેટને રિફિલ કરવા માટે એનો યુઝ થાય છે. ઇટ ઇઝ ડિઝાઇનેટેડ બાય અ મિક્સર વિથ TNT ફોર ઇટ્સ યુઝ એન્ડ શું છે ઇટ યુઝ એઝ બૂસ્ટર ઓર હાઈ એક્સપ્લોઝિવ મટીરિયલ્સ તરીકે એનો યુઝ થશે. થર્ડ છે નાઇટ્રોગ્લિસરીન. નાઇટ્રોગ્લિસરીન ઇઝ ઓલ્સો નોન એઝ અ NG પણ કહી શકાશે નાઇટ્રોગ્લિસરીનની અંદર. એનો જે ક્વેશ્ચન છે એ કંઈક આ રીતે પૂછે છે, ગીવ ધ સિન્થેસિસ એન્ડ યુઝિસ ઓફ નાઇટ્રોગ્લિસરીન ઓર NG, એવો ક્વેશ્ચન થઈ શકે છે. નાઇટ્રોગ્લિસરીન ઇટ ઇઝ ઓલ્સો એક્સપ્લોઝિવ મટીરિયલ્સ, બરાબર, લિક્વિડ એક્સપ્લોઝિવ મટીરિયલ્સ તરીકે એનો યુઝ થાય છે. તો નાઇટ્રોગ્લિસરીન મીન્સ અને નામ પરથી જ આપણને ખબર પડવી જોઈએ વોટ ઇઝ નાઇટ્રોગ્લિસરીન. નાઇટ્રોગ્લિસરીન મીન્સ નાઇટ્રો પાર્ટ કમ્પાઉન્ડ અને ગ્લિસરીન પાર્ટ બંને પોર્શન એની અંદર એડ આવેલા છે, બરાબર. નાઇટ્રોગ્લિસરીનને બીજું શું કહી શકાય, તો નાઇટ્રોગ્લિસરીનની આપણે વાત કરીએ તો નાઇટ્રોગ્લિસરીનને ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ પણ કહી શકાશે અથવા તો ગ્લિસરોલ ટ્રાઇનાઇટ્રેટ પણ કહી શકાશે. હવે નામ પરથી આપણને ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ ગ્લિસરીનનું સ્ટ્રક્ચર આપણે જાણીએ છીએ કે CH2OH અને CH2OH આ પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે. અહીંયા લખવાનો ટ્રાય કરું છું. CH2OH
CH2OH CH2OH આ શેનું સ્ટ્રક્ચર થયું? ગ્લિસરીનનું સ્ટ્રક્ચર થયું. આ જે ગ્લિસરીનનું સ્ટ્રક્ચર થયું એ જગ્યાએ બધી જ જગ્યાએ શું છે? CH2OH. તો સિમ્પલ જે લાસ્ટ જે હાઇડ્રોજન છે એ આપણે શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. આ હાઇડ્રોજન રિમૂવ કરવાનું છે અને એ હાઇડ્રોજનની જગ્યાએ આપણે શું લખવાનું છે? NO2 મીન્સ આપણે જે લાસ્ટમાં નાઇટ્રેશન પ્રોસેસ કરીશું ત્યારે આપણે શું થશે? CH2ONO2 આ ટાઈપનું નાઇટ્રોગ્લિસરીનનું સ્ટ્રક્ચર મળશે. દેટ ઇઝ નાઇટ્રોગ્લિસરીન અથવા તો NG પણ કહી શકાશે. તો સ્ટાર્ટિંગ કરીએ કેવી રીતે? તો નાઇટ્રોગ્લિસરીન ઇઝ પ્રિપેર્ડ બાય નાઇટ્રેશન ઓફ ગ્લિસરીન ઓર ગ્લિસરોલ. નાઇટ્રોગ્લિસરીન ક્યાંથી પ્રિપેર કરી શકીએ? તો નાઇટ્રેશનની પ્રોસેસ કરવાથી. ગ્લિસરીન પણ હોઈ શકે અથવા તો ગ્લિસરોલ પણ. એ પહેલાં આપણે શું કરવાનું છે કે ડ્યુરિંગ ધ મેન્યુફેક્ચર ઓફ સોપ આલ્કોહોલ ઇટ ઇઝ ઓપ્ટેન બાય એઝ અ બાય પ્રોડક્ટ. જ્યારે મેન્યુફેક્ચર થતું હશે સોપનું અથવા તો ગ્લિસરોલનું ત્યારે ગ્લિસરીન જે છે એ એઝ અ બાય પ્રોડક્ટ શું થશે? આપણને મળે છે. આ જે બાય પ્રોડક્ટ જે છે નાઇટ્રોગ્લિસરીન કેન બી પ્રોડ્યુસ્ડ બાય ફોલોઈંગ મેથડ્સ. મીન્સ હવે જે આપણે નાઇટ્રોગ્લિસરીન છે એનું સિન્થેસાઇઝ કરવાનું છે. ફર્સ્ટ સ્ટેપની વાત કરીએ તો ક્લોરિનેશન ઓફ પ્રોપીનનું ક્લોરિનેશન કરવાનું છે. જે પ્રોપીન જે છે CH2 ડબલ બોન્ડ CH3. દેટ ઇઝ પ્રોપીન. આ જે પ્રોપીન છે એનું આપણે સિમ્બોલ Cl2 ઇન પ્રેઝન્સ ઓફ 480 to 500 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. આપણે શું કરવાનું? ક્લોરિનેશન કરવાનું છે. તો અહીંયા શું થશે? એલાઇલ ક્લોરાઇડ ફોર્મ કરશે. મીન્સ અહીંયાથી એક હાઇડ્રોજન શું થશે? રિમૂવ થશે અને અહીંયા શું થશે? બીજો હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન અહીંયાથી શું થશે? રિમૂવ થશે. એટલે HCl જે Cl2 છે એમાંથી Cl- અને Cl+ એ રીતે એડ થશે. બે પોર્શન પડશે. એમાંથી જે એક હાઇડ્રોજન અને એક Cl એ HCl રિમૂવ થશે અને બીજો એક જે Cl છે એ અહીંયા શું થશે? CH2 પર એડ થશે. દેટ ઇઝ એલાઇલ ક્લોરાઇડ ફોર્મ કરશે. નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું કે પ્રોપીનનું ક્લોરિનેશન કરીશું અને આપણને શું થશે? એલાઇલ ક્લોરાઇડ ફોર્મ કરશે. નેક્સ્ટ સ્ટેપની અંદર વાત કરીએ તો રિએક્શન વિથ Na2CO3 બરાબર સોડિયમ કાર્બોનેટ સાથે રિએક્શન કરે છે એટ 150 ડિગ્રી સેન્ટીગ્રેડ 12 એટમોસ્ફિયર પ્રેશરે. તો આપણને શું ફોર્મ કરે? તો કે શું છે? CH2CH2OH. કેવી રીતે ફોર્મ કરે છે? CH2CH2CH2 અહીંયા Cl જે છે એ જગ્યાએ શું થશે? OH મીન્સ એલાઇલ આલ્કોહોલ ફોર્મ કરે છે. મીન્સ ઇન ધ પ્રેઝન્સ ઓફ Na2CO3 ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ આલ્કોહોલ. મીન્સ અહીંયા શું થશે? NaCl રિમૂવ થઈને CH2OH ફોર્મ કરશે અને અહીંયા CO2 પણ અહીંયા શું થશે? રિમૂવ થશે. તો અહીંયા શું ફોર્મ કરશે? એલાઇલ આલ્કોહોલ. નેક્સ્ટ સ્ટેપની અંદર HClO કહી શકાય અથવા તો HOCl હાઇપોક્લોરસ એસિડ છે. આ શું છે? હાઇપોક્લોરસ એસિડ. કેવી રીતે બનાવી શકાય? તો કે Cl2 + H2O એનો મિક્સ કરીએ તો હાઇપોક્લોરસ એસિડ બનશે. આ હાઇપોક્લોરસ એસિડનું રિએક્શન કોની સાથે કરીશું? કે એલાઇલ આલ્કોહોલ સાથે. એલાઇલ આલ્કોહોલ સાથે જ્યારે રિએક્શન કરાવીશું ત્યારે શું થશે? આ HOCl જે છે એની અંદરથી HO અને Cl બંને પોર્શન અલગ પડશે. જે OH જે છે એ આ જે CH2 છે તે આગળ એડ થશે. દેટ ઇઝ CH2OH. આ જે ડબલ બોન્ડ છે એ ઓપન થઈ જશે અને એ શું થશે? CH2OH. અને બાકી જે Cl જે છે જો અહીંયા જે HOCl છે એની પર નેગેટિવ ચાર્જ છે એ એની પર અટેચ કરશે. તો આ જે બોન્ડ છે ઓપન થઈને અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે. અહીંયા હાઇડ્રોજન રિમૂવ થશે એટલે કાર્બન સ્ટેબલ થવા માટે શું થશે? Cl આગળ એડ થશે. દેટ ઇઝ CH2OH CHCl CH2OH ફોર્મ કરશે. નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે વાત કરીએ તો શું થશે કે એક્વેસિયસ NaOH ની સાથે રિએક્શન કરાવીશું બેઝ સાથે. તો શું થશે કે NaCl મીન્સ અહીંયાથી Na પ્લસ અને અહીંયા જે છે એ Cl માઇનસ શું થશે? અહીંયાથી Cl માઇનસ શું થશે? રિમૂવ થશે અને OH જે બાકીનો જે OH રહ્યો એ આપણે શું થશે? અહીંયા એડ થઈ જશે OH માઇનસ. તો આપણને ફોર્મ કરશે
જે બી પ્રોડક્ટ ફોર્મ થશે એટલે જો 1 2 3 CH2H CH2H CH2OH આપણને જે જોઈતું તે મળી જાય છે. સિમ્પલ એનું નાઇટ્રેશન કરીશું એટલે 40% નાઇટ્રેટ અને 60% H2SO4 આપણે યુઝ કરીશું. નાઇટ્રેશન રિએક્શન કરીશું ત્યારે શું થશે કે જે હાઇડ્રોજન છે એ રિમૂવ થશે, NO2 એડ થશે, NO2 અને NO2 અહીંયા થશે અને આપણને નાઇટ્રોગ્લિસરીન ફોર્મ કરશે. તો સિમ્પલ રિએક્શન છે. ફર્સ્ટ એનું શું કરવાનું છે, આપણે એ ગ્લિસરીનનું નાઇટ્રેશન જ કરવાનું છે, પણ ગ્લિસરીન આપણે મેળવવાનું છે, બરાબર. જે ગ્લિસરીન જે છે એ મેળવવાનું છે બાય ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સોપ છે, ગ્લાયકોલ છે, બરાબર. એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સ્ટેપને મળશે. આપણા જે સ્ટેપની અંદર વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપની અંદર પ્રોપિલિનનું શું કરવાનું છે, ક્લોરિનેશન કરવાનું છે એટ ધ 480 to 500 ડિગ્રી સેન્ટીગ્રેડે. એનું એલાઇલ ક્લોરાઇડ ફોર્મ કરશે. એલાઇલ ક્લોરાઇડ ફોર્મ કરશે એટલે Na2CO3 સાથે રિએક્શન કરીશું એટલે એલાઇલ આલ્કોહોલ ફોર્મ કરશે, OH મળશે આપણને. અને નેક્સ્ટ આપણે રિએક્શન કરીશું તો HOCl દેટ ઇઝ હાઇપોક્લોરસ એસિડ સાથે જ્યારે રિએક્શન કરીશું ત્યારે આપણને CH2OH CHCl CH2OH મળશે. હવે જે ભાગ Cl રહ્યો છે, બરાબર, જે OH ફોર્મ થઈ ગયું છે, હવે જે OH રહ્યો છે એને Cl રહ્યો છે અને NaOH સાથે જ્યારે રિએક્શન કર્યું તો રિમૂવલ ઓફ NaCl રિમૂવ થશે અને તે આગળ શું થશે, OH એડ થશે. તો આપણને જે ગ્લિસરીન જોઈતું તે મળી ગયું. અને લાસ્ટ સ્ટેપ દેટ ઇઝ નાઇટ્રેશન કોની શું તો કે ગ્લિસરીનનું નાઇટ્રેશન કરવાથી આપણને શું મળશે, નાઇટ્રોગ્લિસરીન આપણે જાણીએ છીએ. તો સિમ્પલ નાઇટ્રેશન કરીશું તો આપણને શું મળશે, નાઇટ્રોગ્લિસરીન દેટ ઇઝ NG. યુઝિસની વાત કરી લઈએ તો યુઝિસ છે કે ઇટ ઇઝ પાવરફુલ એન્ડ સેન્સિટિવ એક્સપ્લોઝિવ. ધ ડિકમ્પોઝિશન ઓફ નાઇટ્રોગ્લિસરીન મે બી એઝ બિલો. એનું ડિકમ્પોઝિશન કરીશું આપણે નાઇટ્રોગ્લિસરીનનું તો આપણને ફોર્મ મળશે અલગ અલગ. 6 નાઇટ્રોજન પ્લસ 12 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 10 H2O અને 10 ઓક્સિજન અને હીટ પણ આપણને મળશે. and it is used in the manufacture of dynamite and smokeless powder. એ શું કહી શકાય કે ઇટ ઇઝ પાવરફુલ એન્ડ સેન્સિટિવ એક્સપ્લોઝિવ અને એના જે અલગ અલગ પોર્શન કાઢીને પણ આપણે શું કરીએ ડાયનામાઇટની અંદર અથવા સ્મોકલેસ પાવડર તરીકે આપણે શું કરી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ. તો યુઝિસની આપણે ફરીથી વાત કરી લઈએ તો ઇટ ઇઝ અ હાઈ પાવરફુલ સેન્સિટિવ એક્સપ્લોઝિવ એન્ડ ઇટ ઇઝ યુઝડ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ ડાયનામાઇટ એન્ડ સ્મોકલેસ પાવડરની અંદર શું થાય છે, જનરલી આ જે એક્સપ્લોઝિવ છે એનો યુઝ થાય છે. તો ફરીથી એક વખત જોઈ લઈએ કે રિએક્શન કેવું થાય છે. નાઇટ્રોગ્લિસરેલ આપણે એક ઇમ્પોર્ટન્ટ સિન્થેસિસ છે, કશું જ છે નહીં. એક આપણે પહેલાં શું કરવાનું છે, ગ્લિસરોલ ફોર્મ કરવાનું છે. કેમ? કારણ કે જે નાઇટ્રોગ્લિસરીન છે પ્રિપેર્ડ બાય નાઇટ્રેશન ઓફ ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલની અંદરથી શું થશે, એનું નાઇટ્રેશન કરવાથી આપણને નાઇટ્રોગ્લિસરીન ફોર્મ થશે. તો ગ્લિસરીન પ્રિપેર કરવા માટે આપણે પહેલાં શું કરીશું, પ્રોપિન જે છે પ્રોપિનનું ક્લોરિનેશન કરીશું તો આપણને એલાઇલ ક્લોરાઇડ મળશે. એલાઇલ ક્લોરાઇડનું આપણે Na2CO3 સાથે રિએક્શન કરીશું એટ ધ 150 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ 12 એટમોસ્ફેરિક પ્રેશર સાથે આપણને એલાઇલ આલ્કોહોલ મળશે, આલ્કોહોલ ફોર્મ મળશે. આ જે આલ્કોહોલ ફોર્મ મળ્યું એનું ફરીથી આપણે શું HOCl દેટ ઇઝ હાઇપોક્લોરસ એસિડ સાથે રિએક્શન કરાવીશું અને આપણને નેક્સ્ટ સ્ટેપની અંદર જે બે જગ્યાએ આલ્કોહોલ મળશે તો એક જ જગ્યાએ આપણે શું છે Cl છે, એ Clને ફરીથી આપણે જે રિમૂવ કરવાનો બાકી છે. તો વિથ ધ હેલ્પ ઓફ NaOH આપણે એડ કરીશું તો NaCl સાથે શું થશે, રિમૂવ થશે અને OH જે બાકીનું રહ્યું તે અટેચ થશે અને આપણને મળશે ગ્લિસરીન અથવા તો ગ્લિસરોલ. ગ્લિસરીન અને ગ્લિસરોલ મળી ગયો તો હવે શું થશે કે એનું નાઇટ્રેશન જ કરવાનું છે 3 મોલ ઓફ NaCl. કેમ? કારણ કે અહીંયા 3 જગ્યાએ આપણે 3 પોઝિશન ઉપર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર આપણે શું કરવાનું છે, નાઇટ્રેશન કરવાનું છે. એટલા માટે 3 મોલ ઓફ HNO3 યુઝ કરવાનું છે. પણ એની અંદર શું કરવાનું છે કે 40% HNO3 દેટ ઇઝ નાઇટ્રિક એસિડ અને 60% ઓફ H2SO4 એડ કરીને નાઇટ્રેશન કરીશું તો આપણને નાઇટ્રોગ્લિસરીન દેટ ઇઝ NG મળશે. યુઝિસ શું હતો કે પાવરફુલ સેન્સિટિવ એક્સપ્લોઝિવ છે અને ઇટ ઇઝ યુઝડ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ ડાયનામાઇટ એન્ડ સ્મોકલેસ પાવડરની અંદર યુઝ થાય છે. નેક્સ્ટ છે ટર્ટ્રાઇલ. લાસ્ટ સિન્થેસિસ છે ટર્ટ્રાઇલ. ટર્ટ્રાઇલ મીન્સ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનાઇલ મિથિલિન નાઇટ્રેમાઇન એવું પણ એનું નામ થાય છે. એટલે TETTRY ટર્ટ્રાઇલ સ્ટ્રક્ચર તમે અહીંયા સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો. ક્વેશ્ચન કંઈક આ રીતે પૂછાય છે કે ગીવ ધ સિન્થેસિસ ઓફ ટર્ટ્રાઇલ and it is also known as the 2,4,6 trinitrophenoyl
મિથિલિન નાઇટ્રેએમાઇન. સિમ્પલ આનું જે રિએક્શન થાય છે એ એનિલિનમાંથી મળશે આપણે. તો એનિલિન આ પણ એક ફર્સ્ટ અને સેકન્ડ 2 સ્ટેપ રિએક્શન છે, બરાબર. તો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું થશે કે વેન એનિલિન રિએક્ટ વિથ એક્સેસ ઓફ આલ્કાઇલ હેલાઇડ. ફર્સ્ટ એનિલિનનું જે છે એનું આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરાવવાનું છે, દેટ ઇઝ CH3Cl CH3Br તમે લઈ શકો છો, CH3I પણ લઈ શકાય, કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ અહીંયા લઈ શકીએ છો. ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે જો વાત કરીએ તો એનિલિન અને અહીંયા CH3I દેટ ઇઝ આલ્કાઇલ હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ. અને 2 મોલ ઓફ CH3 છે, મીન્સ અહીં જે NH2 જે છે, બરાબર, એ 2 મોલ હાઇડ્રોજન જે છે અહીંયા HCl એઝ 2HCl રિમૂવ થશે અને આ જે બે CH3 જે છે એ નાઇટ્રોજન પર શું થશે, એડ થશે. મીન્સ અહીંયા તમે જોઈ શકો છો કે HCl H2 બે H2 છે અને અહીંયા શું છે 2 Cl છે, તો 2 Cl તો 2HCl રિમૂવ થશે, 2HCl રિમૂવ થશે અને અહીંયા ફોર્મ થશે 2HCH3 જે વધે એ અહીંયા નાઇટ્રોજન સાથે એડ થશે અને ફોર્મ કરશે NN ડાયમિથાઇલ એનિલિન. તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું થાય છે તો કે ઇવેન એનિલિન રિએક્ટ વિથ એક્સેસ ઓફ આલ્કાઇલ હેલાઇડ ઇટ ગીવ્સ ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ. એ શું કરશે, ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ ફોર્મ કરશે. હિયર એનિલિન ઇઝ ન્યુક્લિયોફિલિક એન્ડ આલ્કાઇલ હેલાઇડ ઇઝ ઇલેક્ટ્રોફાઇલ ઇન નેચર. અને એનિલિન જે છે એ ન્યુક્લિયોફિલિક એન્ડ નેચરની અંદર છે, નેચર ધરાવે છે, જ્યારે આલ્કાઇલ હેલાઇડ છે એ ઇલેક્ટ્રોફિલિક ઇન નેચર છે. વેન ધીસ ટુ રિએક્ટ સબસ્ટિટ્યુશન અકર્સ. શું થશે, સબસ્ટિટ્યુશન થશે, કોનું, તો કે એન્ડ ધ હેલાઇડ આયન ઇઝ રિપ્લેસ. જે હેલાઇડ જે છે એ રિપ્લેસ થશે વિથ હાઇડ્રોજન. વિથ એક્સેસ ઓફ આલ્કાઇલ હેલાઇડ ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ ઇઝ ફોર્મ. બરાબર. તો આ જે આપણને NN ડાયમિથાઇલ એનિલિન મળ્યું એનું આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરીશું, વિથ કોન્સન્ટ્રેટેડ HNO3 અને H2SO4 સાથે આપણે સિમ્પલ શું કરે છે, નાઇટ્રેશન પ્રોસેસ કરીએ છીએ. નાઇટ્રેશન પ્રોસેસ કઈ જગ્યાએ થશે, તો જે એનિલિન છે એ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે, તો અહીંયા ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશન ઉપર શું થશે, નાઇટ્રેશન થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન અને અહીંયા નાઇટ્રોજન છે એડ થઈ જશે. ઓર્થો પેરા પોઝિશન ઉપર શું થશે, નાઇટ્રોજન થશે. અને ફર્ધર આપણે નાઇટ્રેશન કરાવવાનું છે. ફર્સ્ટ આપણે નાઇટ્રેશન કરાવ્યું, ઓર્થો પેરા પોઝિશન ઉપર આવ્યું. હવે ફર્ધર નાઇટ્રેશન કરવાનું મીન્સ ફરીથી આપણે એનું એ જ યુઝ કરવાનું, H2SO4 HNO3 આપણે યુઝ કરવાનું છે. અને નેક્સ્ટ સ્ટેપ અહીંયા જે આ પોઝિશન છે સામેની ઓર્થો પોઝિશન, તો આગળ શું થશે, નાઇટ્રોજન ફોર્મ કરશે અને ટર્ટાઇલ આપણને મળશે. તો સિમ્પલ રિએક્શન છે, આપણે એનિલિન છે, એનિલિનનું આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરવાનું, તો આપણને મળશે NN ડાયમિથાઇલ એનિલિન અથવા તો ક્વાટર્નરી સોલ્ટ આપણને મળશે. એ જે ક્વાટર્નરી સોલ્ટ મળે એનું શું કરવાનું છે, નાઇટ્રેશન કરવાનું. સિમ્પલ એનિલિન રિએક્ટ વિથ CH3Cl, બરાબર, આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરવાનું, NN ડાયમિથાઇલ એનિલિન મળે. એનું NN ડાયમિથાઇલ એનિલિનનું આપણે નાઇટ્રેશન કરવાનું. ફર્સ્ટ ટાઈપની અંદર જ્યારે નાઇટ્રેશન કરતા ત્યારે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર થશે. નેક્સ્ટ ફર્ધર એનું નાઇટ્રેશન કરીશું ત્યારે બીજી જે ઓર્થો પોઝિશન જે છે એ પોઝિશન ઉપર શું થશે, નાઇટ્રેશન થશે અને ટર્ટાઇલ ફોર્મ મળશે આપણને. It is intermediate between detonators and the high explosive and it is used as a booster explosive. બરાબર. આ જે છે ઇન્ટરમીડિયેટની અંદર આપણે એક્સપ્લોઝિવ મટીરિયલ્સ યુઝ થાય છે. તો કે આપણે સ્ટાર્ટિંગથી જોતા આવ્યા છે કે વોટ ઇઝ ડિટોનર્સ. મેં સ્ટાર્ટિંગની અંદર જ વાત કરી કે તમને લાસ્ટ સ્લાઇડની અંદર કહીશું કે વોટ ઇઝ ડિટોનર્સ. તો પહેલાં એકવાર ફરીથી આ જોઈ લઈએ કે ટર્ટાઇલની સિન્થેસિસની અંદર શું થાય છે કે એનિલિન રિએક્ટ વિથ આલ્કાઇલ હેલાઇડ ટુ ફોર્મ NN ડાયમિથાઇલ એનિલિન. જે NN ડાયમિથાઇલ એનિલિન જે મળે છે એનું કોન્સન્ટ્રેટેડ HNO3 અને H2SO4 સાથે રિએક્શન થઈને નાઇટ્રેશન થશે. નાઇટ્રેશન કઈ પોઝિશન ઉપર થશે, તો ઓર્થો અને પેરા પોઝિશન ઉપર પહેલાં નાઇટ્રેશન થશે. એ નાઇટ્રેશન ફર્ધર નાઇટ્રેશન કરીશું તો HNO3 બાય યુઝ ઓફ HNO3 અને H2SO4, તો આપણને ફરીથી જે બાકીની ઓર્થો પોઝિશન છે તે પણ આપણને શું જોવા મળશે, નાઇટ્રેશન થયેલું જોવા મળશે અને આપણને ફોર્મ થશે ટર્ટાઇલ. ઇન્ટરમીડિયેટ એઝ યુઝ કહી છે કે એઝ એ ઇન્ટરમીડિયેટ ઇન ડિટોનર્સ. તો વોટ ઇઝ ડિટોનર્સ, તો અહીંયા આપણે જોઈએ આ એક આવું મટીરિયલ છે ડિટોનર્સ, બરાબર, કે એની અંદર
એક્સપ્લોઝિવ પોર્શન આપણે શું કરીશું એડ કરીશું. તો કે વોટ ઇઝ ડિટોનર્સ? તો કે હિયર ડિટોનર્સ ફ્રિકવન્ટલી બ્લાસ્ટિંગ કેપ તરીકે યુઝ થાય છે. ઇઝ અ ડિવાઇસ યુઝડ ટુ ટ્રિગર એન એક્સપ્લોઝિવ ડિવાઇસ. એક્સપ્લોઝિવ ડિવાઇસની અંદર શું થાય જનરલી એનો યુઝ થાય છે. ડિટોનેટર્સ કેન બી કેમિકલી, મિકેનિકલી ઓર ઇલેક્ટ્રિકલી શું થાય એનું ઇગ્નાઇટેડ કરી શકાય છે. આપણે કેમિકલી પણ કરી શકીએ, મિકેનિકલી અથવા ઇલેક્ટ્રિકલી પણ એને હીટ આપીને શું કરીશું આપણે એનું એક્સપ્લોઝન કરી શકીએ છીએ. આ થઈ વાત ડિટોનર્સ. આ પોર્શન સિલેબસની અંદર નથી ડિટોનેટર્સ વાળો, પણ ખાલી ઇન્ફોર્મેશન માટે જ છે. પણ સિન્થેસિસ બધી જ એક્ઝામની અંદર આવી શકે છે. તો આ લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો કે નાવ ઇન ધીસ લેક્ચર we completed introduction to explosive, characteristics and classification of explosive. Then we study about some synthesis of explosive like synthesis of RDX, synthesis of PETN, synthesis of nitroglycerin, it is also known as NG, and synthesis of tertile. So students, we completed part B, that is explosive. In this lecture we will be discuss about pesticides in our next lecture. Pesticides is generally known as insecticides. Thank you.